Hello, good morning student. In this previous lecture, we study basic terminology. In basic terminology, we discuss about habit, habitat and root. In this today we cover suit system, leaf, etc. Suit system. હવે જે સૂટ સિસ્ટમ છે એને કેને કહેવાય કોને તો કે એરિયલ parts of the plant which is called a shoot system, and they consist stem, branches, flower, fruits, etc. બરાબર. હવે જે શૂટ સિસ્ટમ છે એ કોને કહેવાય કે જે તમને દેખાય છે ને ટ્રી તમે આખું માનો છો ને રૂટ સિવાયનું એને શું કહેવાય શૂટ સિસ્ટમ. ક્લિયર? બરાબર. હવે એમાં આપણે શું સ્ટડી કરવાનું છે તો કે સ્ટેમ. સ્ટેમ જે છે એ કેવું ઓર્ગન છે તો કે એસેન્ડિંગ ઓર્ગન છે. બરાબર. જ્યારે રૂટ હતું એ કેવું હતું તો કે ડિસેન્ડિંગ. Stem, it is a ascending organ of plant, and it originated from the plumule of embryo. બરાબર. મેં જ્યારે રૂટનું કહેતી હતી ત્યારે વન ડિસેન્ડિંગ ઓર્ડર ઇઝ અ રેડિકલ એન્ડ એસેન્ડિંગ ઓર્ડર ઇઝ અ પ્લ્યુમ્યુલ. પ્લ્યુમ્યુલમાંથી શું ફર્ધર ડેવલપ થશે તો કે સ્ટેમ, એન્ડ રેડિકલમાંથી ફર્ધર શું ડેવલપ થશે તો કે રૂટ્સ. ક્લિયર? બરાબર. સ્ટેમ જે છે એના મેઇનલી બે ટાઈપ પડે છે. ફર્સ્ટ વન ઇઝ અ એરિયલ સ્ટેમ and second one is a underground stem. એરિયલ સ્ટેમ છે એમાં પણ બે ટાઈપ છે, woody strong and erect stem. સેકન્ડ વન છે નોન woody weak stem. બરાબર. એરિયલ સ્ટેમ છે એના જનરલી મેઇન ટુ ટાઈપ છે, વુડી સ્ટ્રોંગ એન્ડ ઇરેક્ટ સ્ટેમ. ફોર એક્ઝામ્પલ લીમડો છે, પીપળો છે, વડ છે, એ બધાના જે છે એ કેવા હશે? વુડી સ્ટ્રોંગ એન્ડ ઇરેક્ટ હશે. બરાબર. નોન વુડી વીક સ્ટેમ કેના હશે તો કે ક્લાઇમ્બર્સ છે, ટ્વિનર્સ છે, ક્રીપર્સ છે. બરાબર. ક્લાઇમ્બર એટલે કે વેલા. બરાબર. ક્લાઇમ્બર એટલે કે જે ફોર એક્ઝામ્પલ ધનવેલ, બરાબર, નાગરવેલ છે, એ બધા ચડે છે. બરાબર. એને શું કહેવાય? ક્લાઇમ્બર્સ. ક્રીપર્સ મીન્સ વેલા. બરાબર. જમીનને સમાંતર કાકડીના વેલા છે, તરબૂચ છે. બરાબર. નેક્સ્ટ છે ઓકે, આપણે નોન વુડીની વાત કરી અને વુડીની વાત કરી. ક્લિયર? બરાબર. હવે જે છે આપણે એની કેરેક્ટરિસ્ટિક વાત કરી તો જે શૂટ સિસ્ટમ છે, સ્ટેમ જે છે એ શું બિયર કરશે તો કે લીફ, બ્રાન્ચીસ. બરાબર. જ્યારે સ્ટેમ છે એના નોડલ પાર્ટથી શું બિયર થશે તો કે બ્રાન્ચીસ, લીફ, ધેન આફ્ટર ફ્લાવર, ફ્રૂટ. ક્લિયર? બરાબર. હવે જે સ્ટેમ જે છે, બરાબર, હવે એનું ફંક્શન શું છે તો કે સપોર્ટ. બરાબર. આપણે જ બિલ્ડિંગ છે, હવે એ પિલાર ન હોય તો બિલ્ડિંગ પડી જશે ને. બરાબર. એમ પ્લાન્ટમાં પણ શું સપોર્ટ તરીકે હોય છે? સ્ટેમ. બરાબર.
pillar like structure. Then conduction, minerals, conduction of minerals, water and food. બરાબર. ઝાયલમ ફ્લોએમ આમાં સ્ટેમમાં પ્રેઝન્ટ હોય છે. એ શું કંડક્ટ કરશે? મિનરલ્સ, વોટર એન્ડ ફૂડ. ક્લિયર? બરાબર. નેક્સ્ટ છે લીફ સ્ટડી કરવાનું છે. રૂટ સ્ટડી કર્યું, સ્ટેમ સ્ટડી કર્યું, then after leaf. It is a flatted outgrowth of stem. બરાબર. સ્ટેમ હોય છે એમાંથી શું નીકળે છે? લીફ નીકળે છે. બરાબર. ફ્લેટેડ એટલે કે ચપટું. હવે ચપટું જે છે સ્ટેમ છે એમાંથી ચપટું આઉટગ્રોથ જે સ્ટ્રક્ચર દેખાય છે એને શું કહેવાય? લીફ. બરાબર. એ પ્રોબેબલી કેવું હોય? ગ્રીની કલર. લીફ. બરાબર. અહીંયા આપણે લીફની ડાયાગ્રામ જોઈએ. આ શું છે? લીફ એપેક્સ. બરાબર. ધેન આ જે બાઉન્ડ્રી લાઈન છે એને શું કહેવાય? લીફ માર્જિન. ધેન આ જે પ્રોમિનન્ટ વેઇન છે એટલે કે એકદમ હાર્ડ વેઇન છે એને શું કહેવાય? મિડરીબ. જે મિડરીબમાંથી નીકળે છે એ શું હશે? વેઇન. ક્લિયર? વેઇનલેટ્સ અથવા તો આ વેઇન હશે, વેઇનલેટ્સ. અને this one is a leaf lamina. Leaf lamina is nothing but a પર્ણતલ. બરાબર છે. એનો બેઝલ પાર્ટ છે એને શું કહેવાય? લીફ લેમિના. this one is a leaf base. and આ જે લીફ લેમિના એન્ડ બ્રાન્ચીસને આ જોડતી કડી છે એને શું કહેવાય? પિટિયોલ. ક્લિયર? બરાબર. નેક્સ્ટ લીફની હવે આપણે અરેન્જમેન્ટ જોવાની છે. બરાબર. એનું સ્પેસિફિક એક વર્ડ છે ફાઇલોટેક્સી. એ પ્રોબેબલી બધાએ સાંભળેલો છે. બરાબર. ફાઇલોટેક્સી છે એ કોને કહેવાય? પહેલા આપણે જોઈએ. ફાઇલોટેક્સી ઇઝ અ અરેન્જમેન્ટ ઓફ leaf on node of stem. બરાબર. સ્ટેમ જે છે એના ઉપર શું આવેલું છે? નોડ. બરાબર. નોડ ઉપર લીફની અરેન્જમેન્ટ છે એને શું કહેવાય? ફાઇલોટેક્સી. ફાઇલોટેક્સી છે એના જનરલી 3 ટાઈપ્સ છે. ફર્સ્ટ વન ઇઝ અ અલ્ટરનેટ, સેકન્ડ વન ઇઝ અ alternate, second one is a opposite and third one is a wall. બરાબર. alternate phyllotaxy, opposite phyllotaxy and wall phyllotaxy. બરાબર. હવે જે અલ્ટરનેટ ફાઇલોટેક્સી છે એ તો નામ ઉપરથી જ તમને ખબર પડી જાય. આ ફોર એક્ઝામ્પલ સ્ટેમ છે. બરાબર. એનાથી અહીંયા લીફ નીકળે છે. અલ્ટરનેટ એટલે એક પછી એક ગોઠવાયેલા છે. આ જે આવી જે અરેન્જમેન્ટ છે એને શું કહેવાય? અલ્ટરનેટ અરેન્જમેન્ટ. હવે અપોઝિટ છે એના ફર્ધર 2 ટાઈપ પડે છે. અપોઝિટ ડેક્યુઝેટ and opposite superposed. બરાબર. ડેક્યુઝેટ એન્ડ સુપરપોઝ કોને કહેવાય? ફોર એક્ઝામ્પલ આ સ્ટેમ છે. બરાબર. સુપરપોઝ કોને કહેવાય? કે બે એકબીજાની
સામે સામે રીતના જે ઓપોઝિટ મેનરમાં પેરમાં જે ગોઠવાયેલા છે લીફ એને શું કહેવાય? સુપરપોઝ. જ્યારે ડેક્યુઝેટ છે એમાં કેવું થશે? ફોર એક્ઝામ્પલ આ એક પેર છે આવી રીતના હશે, એક પેર છે આમ ગોઠવાયેલી હશે. ક્લિયર? એક આમ એક આમ. સમજાણું? આમ તો પેરમાં છે, ઓપોઝિટ છે, બરાબર, પણ કેવું છે? ડેક્યુઝેટ મેનરમાં. એટલે એક જે પેર હશે એ આમ હશે અને એક જે પેર હશે એ આમ હશે. ક્લિયર? બરાબર. નેક્સ્ટ છે વોલ. હવે જે વોલ છે એમાં શું હશે કે મોર ધેન 4 leaves, more than 3 leaves are present on node. બરાબર. સપ્તપર્ણી ફોર એક્ઝામ્પલ સપ્તપર્ણી છે તો એક જ નોડમાંથી 7 પર્ણ નીકળે છે. ક્લિયર? એ કઈ ફાઇલોટેક્સી થઈ? તો કે વોલ ફાઇલોટેક્સી. ક્લિયર? નેક્સ્ટ છે ટાઇપ્સ ઓફ લીફ. અહીંયા બધાય લોચા મારે છે ટાઇપ્સ ઓફ લીફમાં. ફર્સ્ટ છે સિમ્પલ લીફ એન્ડ સેકન્ડ વન છે કમ્પાઉન્ડ લીફ. બધાયને આ વર્ડે ખબર છે, સિમ્પલ લીફ ને કમ્પાઉન્ડ લીફ, પણ તમને પ્રેક્ટિકલી કહીને તો ખબર પડતી નથી. બરાબર. સિમ્પલ લીફ કોને કહેવાય? આપણે પ્રેક્ટિકલી જોજો તમે બધા. બરાબર. ફોર એક્ઝામ્પલ હિબિસ્કસ, જાસૂદ. હવે જે જાસૂદ જે છે એના જે લીફ છે, બરાબર, એ કેવું છે? સિમ્પલ લીફ છે. હવે એ હિબિસ્કસ બધાએ જોયેલું છે. ન જોયું હોય તો ગૂગલ ઉપર સર્ચ કરીને જોઈ લેજો. બરાબર. નેક્સ્ટ છે નીમ એટલે કે લીમડો. એ તો બધાએ જોયેલો જ છે જ, બાકી ઘરની બહાર નીકળીને જોઈ લેજો. ક્લિયર? હવે જે નીમના લીફ છે એને કેવા કહેવાય? કમ્પાઉન્ડ લીફ. બરાબર. આ જે છે એ સિમ્પલ લીફ છે. બરાબર. આ જે નીમ છે એમની આ તમે એક લીફ ગણો છો. બરાબર. આવું લીફ હોય છે નીમનું. બરાબર. એ જે લીફ છે એ લીફ નથી, એ શું છે? લીફલેટ છે. ક્લિયર? બરાબર. આ જે આખી ડાળખી તમે કહો છો ને એને શું કહેવાય? કમ્પાઉન્ડ લીફ. બરાબર. આ છે નીમનું લીફ. આખા જે સ્ટ્રક્ચર છે એને લીફ કહેવાય. બરાબર. પણ કેવું લીફ કહેવાય? કમ્પાઉન્ડ લીફ. સમજાણું? કે સિમ્પલ લીફ છે એને શું હોય કે ઇટ ઇઝ અ સિમ્પલ ઇન સ્ટ્રક્ચર, they having a simple flatted structure. બરાબર. એન્ડ આ જે છે લીફ લેમિના છે એ શું થશે? મિડ રીપમાં બ્રેકડાઉન થઈ જશે. બરાબર. એ જે સ્મોલ સેગમેન્ટ છે એ સ્મોલ સેગમેન્ટને શું કહેવાશે? લીફલેટ. આ જે તમે એક આખાને લીફ ગણો છો ને એ લીફ નથી, પણ એ શું છે? લીફલેટ્સ. ક્લિયર થાય છે? બરાબર. આ જે છે એ લીફલેટ્સ છે અને આખું જે છે એને શું કહેવાય? કમ્પાઉન્ડ લીફ. ક્લિયર? બરાબર. નેક્સ્ટ છે કમ્પાઉન્ડ લીફ છે એના બે ટાઈપ છે, પિન્નેટલી લીફ એન્ડ પાલ્મેટલી લીફ. કમ્પાઉન્ડ લીફ having two types. First one is a pinnately leaf, pinnately compound leaf, and second one is a palmately leaf. બરાબર. આના પણ ફર્ધર ટાઈપ પડે છે. પિન્નેટલી લીફ છે એમાં મિડરીબ છે એને શું કહેવાય છે? રેચિસ. રેચિસ વર્ડ તમારે આવેલો છે. ઇટ ઇઝ અ નથિંગ બટ ઇટ ઇઝ અ મિડરીબ. બરાબર. મેં હમણાં નીમનું લીફ ડ્રો કર્યું. આ જે છે એને તમે શું કહો છો? મિડરીબ કહેવાય અને રેચિસ પણ તમે કહી શકો છો. ક્લિયર? હવે જે રેચિસ છે એને આજુબાજુમાં શું આવેલું હોય છે?
કે પેર ઓફ લીફલેટ, બરાબર. સાઈડ બાય સાઈડ શું અરેન્જ થયેલું હોય છે? લીફલેટ્સ. ક્લિયર થાય છે? બરાબર. પિનેટલી લીફ છે એના ટાઈપ પડે છે. ફર્સ્ટ વન ઇઝ અ યુનિપિનેટ, સેકન્ડ વન ઇઝ અ બાયપિનેટ, થર્ડ વન ઇઝ અ ટ્રાયપિનેટ, એન્ડ ફોર્થ વન ઇઝ અ ડીકમ્પાઉન્ડ. આ બધું તમે યાદ કરો તો ઓલરેડી તમે સ્ટડી કરી જ ગયા છો, બરાબર. યુનિપિનેટ છે એના પણ ફર્ધર બે ટાઈપ પડે છે, પેરીપિનેટ ને ઇમ્પેરીપિનેટ. પેરીપિનેટ એન્ડ સેકન્ડ વન ઇઝ અ ઇમ્પેરીપિનેટ, બરાબર. પેરીપિનેટ છે ધેટ મીન્સ કે આ જે પ્લાન્ટ જે સ્ટેમ છે, બરાબર, સ્ટેમ જે છે એમાં લીવ્સ છે એ કેવી રીતના આવેલા હશે? તો કે પેરમાં, બરાબર. જ્યારે ઇમ્પેરીપિનેટ છે આપણે ઓડ અને ઇવન રીતના પણ કહી શકીએ, બરાબર. અહીંયા જે ટોચમાં શું હશે? એક લીફ પ્રેઝન્ટ હશે, એટલે આ કેવું થયું? ઇવન ઇન ઓડ ઇન નંબર, બરાબર. બંનેમાં ફરક એટલો જ છે, પેરીપિનેટ હોય એટલે પેરમાં, ઇમ્પેરીપિનેટ હશે તો એક લીફ બિચારું એકલું હશે, બરાબર. એમ યાદ રાખવાનું. સેકન્ડ વન છે એટલે આમાં રેચિસ કેટલી થઈ? વન જ, એટલે એને શું કહેવાય છે? યુનિપિનેટ. હવે બાયપિનેટ, બરાબર. હવે બાયપિનેટ છે એમાં શું થશે? આ મેઇન રેચિસ છે એમાંથી શું નીકળશે? સેકન્ડરી રેચિસ, અને એના ઉપર શું આવેલા હશે? લીફલેટ્સ, બરાબર. આને આ શું કહેવાય? તો કે બાયપિનેટ. નેક્સ્ટ છે ટ્રાયપિનેટ. ટ્રાયપિનેટમાં શું થશે? આ પ્રાઇમરી રેચિસ છે અને એના ઉપર શું આવેલી હશે? તો કે સેકન્ડરી રેચિસ, અને સેકન્ડરી રેચિસ પર શું આવેલું હશે? ટર્સરી રેચિસ. આ સેકન્ડરી રેચિસ, બરાબર. એના ઉપર ટર્સરી રેચિસ અને એના ઉપર લીફ આવેલા છે, એને શું કહેવાય? તો કે ટ્રાયપિનેટ, બરાબર. નેક્સ્ટ છે ડીકમ્પાઉન્ડ. ફોર એક્ઝામ્પલ કોરિએન્ડર, બરાબર. કોરિએન્ડર છે એમાં તમને ખબર છે ઘણી બધી બ્રાન્ચીસ છે, બરાબર. એટલે મોર ધેન ટ્રાયપિનેટ. આમાં જેમ મજા આવે એમ ડાયાગ્રામ ડ્રો કરી નાખવાની, કારણ કે આમાં બ્રાન્ચીસ જ છે. ક્લિયર? બરાબર. એમ પાલ્મેટલી જોઈએ તો પાલ્મેટમાં શું છે? એમાં પણ ટાઈપ છે, જોઈ લે. યુનિપિનેટ, બાયપિનેટ, ટ્રાયપિનેટ, ડીકમ્પાઉન્ડ, બરાબર. પિનેટલી સમજાઈ ગયું. યુનિપિનેટના બે ટાઈપ છે, પેરીપિનેટ એન્ડ ઇમ્પેરીપિનેટ. પેરીપિનેટ જસ્ટ ધેટ મીન્સ, પેરી મીન્સ પેર ઇન સ્ટ્રક્ચર. ઇમ્પેરીપિનેટ એટલે કે ઇવન નંબર ઓફ લીફલેટ્સ, બરાબર. નેક્સ્ટ છે બાયપિનેટ. બાયપિનેટમાં શું થશે કે સેકન્ડરી રેચિસ છે એના ઉપર લીફલેટ્સનું અરેન્જમેન્ટ છે, એને શું કહેવાય? બાયપિનેટ. ટ્રાયપિનેટમાં થર્ડ રેચિસ ઉપર લીફલેટ પ્રેઝન્ટ હશે અને ડી કમ્પાઉન્ડમાં મોર ધેન ટ્રાયપિનેટ. ક્લિયર? બરાબર. નેક્સ્ટ છે પાલ્મેટલી. પાલ્મેટલી છે એના પર ટાઈપ છે, યુનિફોલિયેટ, બાયફોલિયેટ, ટ્રાયફોલિયેટ, ક્વાડ્રીફોલિયેટ, ક્લિયર? બરાબર. એન્ડ મલ્ટીફોલિયેટ. લાસ્ટ વન છે મલ્ટીફોલિયેટ. મલ્ટીફોલિયેટ,
ક્લિયર. યુનિફોલિયેટ ધેટ મીન્સ સિંગલ જે આપણને લીફ દેખાય છે એ યુનિફોલિયેટ. બાયફોલિયેટ મીન્સ આ બોહનિયા પ્લાન્ટ છે એમાં તમને આવું સ્ટ્રક્ચર જોવા મળશે બાયફોલિયેટ, બરાબર. એન્ડ થર્ડ વન છે ટ્રાયફોલિયેટ, બરાબર. આપણે બીલીપત્ર જોઈએ જ છીએ, દેટ ઇઝ ટ્રાયફોલિયેટ. એન્ડ ક્વાડ્રીફોલિયેટમાં 4 લીવ્સ જોવા મળશે વન નોડલ પાર્ટ્સમાંથી, બરાબર. એક નોડમાંથી 4 લીવ્સ જોવા મળે, લીવ્સ ગ્રો થાય એને શું કહેવાય ક્વાડ્રીફોલિયેટ. 3 લીવ્સ ગ્રો થાય એક નોડમાંથી એને શું કહેવાય ટ્રાયફોલિયેટ. એન્ડ 2 લીવ્સ ફોર્મ થાય એને બાયફોલિયેટ, બરાબર. અને મલ્ટીફોલિયેટમાં મોર ધેન 4. ફોર એક્ઝામ્પલ સપ્તપર્ણી, ક્લિયર, બરાબર. નેક્સ્ટ છે લીફ છે. એમાં આપણે સ્ટાર્ટિંગમાં જ જોયું લીફ એપેક્સ, લીફ માર્જિન, બરાબર. હવે લીફ એપેક્સ, લીફ માર્જિન, લીફ ટાઇપ્સ, બરાબર. ટાઈપ ઓફ લીફ તો આ તો મેઇન જોયા. હવે જે એના શેપ, લીફ શેપ, બરાબર. શું તમારે સ્ટડી કરવાનું છે તો કે લીફ શેપ, લીફ એપેક્સ એન્ડ લીફ માર્જિન. આજે જે 3 જે પાર્ટ છે લીફના, બધાના શેપ અલગ અલગ હશે, બરાબર. લીફ શેપ છે તો એના પણ ઘણા બધા ટાઈપ્સ છે. લીફ એપેક્સ છે તો એના પણ અલગ અલગ અપિયરન્સના લીધે ઘણા ટાઈપ છે. લીફ માર્જિન છે, માર્જિન એ બધામાં અલગ અલગ હશે. આ જે છે એ તમે રિવાઇઝ કરજો તમારા રીતના, બરાબર. બધાએ કમ્પલસરી કરવાનું છે, બરાબર. સેમ 2 ની બુકમાં છે વેજીટેટિવ મોર્ફોલોજીમાં લીફ શેપ, લીફ એપેક્સ એન્ડ લીફ માર્જિન. નેક્સ્ટ છે લીફ વેનેશન, બરાબર. વેનેશન કોને કહેવાય કે અરેન્જમેન્ટ ઓફ વેઇન વિચ ઇઝ કોલ્ડ વેનેશન, બરાબર. હવે એના 2 મેઇન ટાઈપ છે, રેટિક્યુલેટ વેનેશન એન્ડ પેરેલલ વેનેશન. રેટિક્યુલેટ વેનેશન છે એ કેવું જોવા મળશે તો કે નેટવર્ક લાઇક ઇન સ્ટ્રક્ચર. વેનેશન મતલબ કે અરેન્જમેન્ટ ઓફ vein in leaf which is called venation, બરાબર. એના મેઇન કેટલા ટાઈપ છે તો કે 2 ટાઈપ્સ છે. ફર્સ્ટ વન ઇઝ અ પેરેલલ વેનેશન, સેકન્ડ વન ઇઝ અ રેટિક્યુલેટ વેનેશન, બરાબર. હવે જે આ રેટિક્યુલેટ વેનેશન છે એ કેમાં જોવા મળશે તો કે ડાયકોટ પ્લાન્ટમાં, બરાબર. અને પેરેલલ વેનેશન છે એ કેમાં જોવા મળશે તો કે મોનોકોટ પ્લાન્ટમાં, બરાબર. પેરેલલ વેનેશન જે છે એમાં શું થશે કે વેઇન અરેન્જ પેરેલલ ટુ ઈચ અધર, બરાબર. રેટિક્યુલેટમાં શું થશે વેઇન અરેન્જ network when arranged in net like structure, બરાબર. વેઇન કેવી રીતના અરેન્જ થાય છે તો કે નેટ લાઇક સ્ટ્રક્ચરમાં, રેટિક્યુલેટમાં. અને આમાં શું થશે તો કે એકબીજાને પેરેલલ થશે. ફોર એક્ઝામ્પલ આ જે છે એ કેવું છે પેરેલલ વેનેશન છે. આમાં જે છે રેટિક્યુલેટમાં એ કેવું હશે તો કે નેટ લાઇક સ્ટ્રક્ચર, ક્લિયર, બરાબર. સો વેજીટેટિવ પાર્ટ્સનું આપણે સ્ટડી કરી ગયા, બરાબર. ફર્સ્ટ હેબિટ, સેકન્ડ વન હેબિટાટ, ધેન વેજીટેટિવ પાર્ટ્સમાં ફર્સ્ટ રૂટ, સેકન્ડ સ્ટેમ, ધેન લીફ, ક્લિયર.
નેક્સ્ટ લેક્ચરમાં આપણે રિપ્રોડક્ટિવ મોર્ફોલોજીનું સ્ટડી